મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આપણા માટે તમારા માટે લાવ્યા છે ધોરણ 11 સામાન્ય પ્રવાહ આંકડાશાસ્ત્ર પેપરનું સોલ્યુશન મિત્રો। ઓકે મિત્રો, તો આ વિડીયોમાં આપણે સોલ્યુશન જોઈશું। આ વિડીયો તમે ઘણા બધા મિત્રો સુધી શેર કરજો અને આપણે વોટ્સઅપ ચેનલની લિંક પણ મૂકેલી છે, તો એ વોટ્સઅપ ચેનલ પર તમે શેર કરજો, તેમાં તમને બધી અપડેટ મળતી રહેશે। ઓકે, તો એમાં પણ જોડાઓ। ચાલો શરૂઆત કરીએ મિત્રો। તો સૌથી પહેલાં વિભાગે જોઈએ જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો? તો ગોટફ્રેડ એકેનવોલ। બીજું છે ગણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? તો કાર્લ પિયર્સન। સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા? બરાબર, તો આપણને ખબર છે જ્હોન ગ્રાઉન્ટ। ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કયા શહેરમાં થઈ? તો કોલકાતા। આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતા છે? આ તો મિત્રો આપણને આવડવું જોઈએ, ફિશર। બરાબર, નીચેના પૈકી સતત ચલ કયો છે? સતત ચલ। ઓકે મિત્રો, તો શું આવશે મિત્રો? માર્ગ પર નીચેના પૈકી સતત ચલ કયો છે? ઓકે, તો આપણને ખબર છે કે વ્યક્તિની માસિક આવક। નીચે પૈકી કયું ચલ અસતત છે? અસતત, તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા। બરાબર, ચલના કેટલા પ્રકાર છે? ચલના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે। બરાબર, દિવસનું મહત્તમ તાપમાન એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે? મહત્તમ તાપમાન। બરાબર, તો શું આવશે? સતત ચલ। બરાબર, આગળ જોઈએ કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો દરજ્જો જાતિ તેમજ વૈવાહિક દરજ્જો દર્શાવતા કોષ્ટકને શું કહેવાય? તો મિત્રો શું કહેવાય? સાદું વર્ગીકરણ। નેક્સ્ટ 11મો જોઈએ 2 કે તેથી વધુ સમૂહના મધ્યકો પરથી મેળવેલ સંયુક્ત સમૂહના મધ્યને શું કહે છે? શું આવશે? તો મિશ્ર મધ્યક। જો બધા અવલોકનો કિંમત સરખી હોય, બરાબર, તો નીચેનામાંથી કયું પરિણામ સાચું છે? બરાબર, તો શું આવશે? ઇક્વલ ટુ જી, એક્સ બાર ઇક્વલ ટુ જી। કઈ સરેરાશ પર અતિ મોટા અથવા અતિ નાના કિંમતોની સૌથી વધુ અસર થાય છે? તો શું આવશે આન્સર મિત્રો? સમાંતર મધ્યક, મધ્યસ્થ કે પછી બહુલક કે ગુણોત્તર મધ્યક? મિત્રો આ 2માંથી આન્સર આવે છે, તો મને કમેન્ટ બોક્સમાં લખીને કહો કે 2માંથી કયો આન્સર રાઈટ આવે છે। 14માં જોઈ લઈએ કોઈપણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે? કોઈપણ માહિતી માટે, ઓકે, એક્સ બાર લેસ ઓર ઇક્વલ ટુ જી। 4 અને 9નો ગુણોત્તર મધ્ય કેટલો હશે? તો આન્સર આવશે 6। ઓકે મિત્રો, પછી આપણે જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાનો છે। આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપો મિત્રો। આ બધું તમારે ઇઝી છે, સમષ્ટિ વ્યાખ્યા આપો। તો મિત્રો આ બધું તમે જોઈ લેજો અને એની માહિતી, ઓકે, જો મારાથી જો શક્ય બને તો હું બનાવવાની કોશિશ કરીશ મિત્રો। ઓકે, આટલું આ MCQ તમે જોઈ લેજો ને। આ બધા વિભાગ બી, પછી વિભાગ સી અને આ બધા જે IMP ક્વેશ્ચન્સ છે તે તમે જોઈને વાંચી લેજો મિત્રો। ઓકે મિત્રો, થેન્ક યુ ફ્રેન્ડ્સ। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા બધા ફ્રેન્ડ સુધી આ વિડીયોને પહોંચાડો। થેન્ક યુ।